કોણ જાય? જાવીને આપણે લાઈનમાં ઉભા રહીને 5-5 કલાક. હું કીધું આજ્ઞા સમનસુ સાહિબ સેવા સો નર પાવહી પૂજહી દેવા, એટલે કે દેવતાઓ તમારી પૂજા કરે. ત્યાં જાવ ને એટલે આરતી લઈને ઉભા હોય. બ્રહ્માજી બધા દેવતાઓ આરતી ઉતારે. હે આરતી મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મને મેવા મળે ના મળે, મારી સેવા તમારી કરવી છે. હું કીધું મારે તો સેવા કરવી છે. કોક મેવા આપે તો મેવો ખાઈ લેવાનો. વખાણ કરે પ્રભુ તારા છે, હું બોલવાનું, આમ ના નહીં પાડવાની. મનમાં ભગવાન કેવા આ બધું તારા વખાણ છે, મારા નથી. અને કોઈક નિંદા કરે તો આ મારું છે. નિંદા આપણી ઉપર લેવી, વખાણ ભગવાનને આપી દેવાનું. આપણે રાખવી તો વજન થાય ને. એક ભાઈ માથે ગાહડી ને હાલ્યો જાય ને એમાં દાદા નીકળ્યા ગાડું લઈને. જેને દયા આવી ગઈ, હું આવી ગયું એટલે કીધું ભાઈ ગાડામાં બેહી જાય. બેહી ગયો ને વળી દાદાએ જોયું પાછળ, ગાય તો બેઠો પણ ગાડી માથા ઉપર રાખી. ક્યાં રાખી? એટલે દાદા કે એલા ભલામણા આ ગાડામાં બેહી ગયો તો ગાડી માથે હું કામ રાખી? હેઠી મૂકી દે. ભલા દાદા, મીઠા ઝાડના મૂળિયા ખોદાય, તમે મને તો બેહાડ્યો, પછી મારે એટલું બધું નિષ્ક્રિય થઈ જાય કે આ ગાડીને બેહાડી દો. એલા મૂર્ખા, તું બેઠો, આ ગાડી તારી માથે છે, વજન તો બધો ઢાંઢા ઉપર જ છે. તું હેઠે મૂકે તોય ઢાંઢા ઉપર આવશે, અને તું માથે રાખે તોય ઢાંઢા ઉપર આવશે. પણ જો હેઠો મૂકી દે ને તો ઢાંઢાને ફેર નહીં પડે, પણ તારો ભાર હળવો થઈ જાય. એટલે આ હોપી ગયો. આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખ ના પડે છાયા. એ આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આ સુખ દુઃખ કેવું છે? એ પડછાયા જેવું છે. કેવું છે આ સુખ દુઃખ? એટલે આપણા કર્મ. આ પડછાયો ક્યાં આવે? તમે જ્યાં જાવ ત્યાં પડછાયો હારે જ આવે. नहीं गेरत की देर अपने ही साथ चलती है अपनी પડછાયા. આપણા કર્મ જ્યાં જઈને ભેગા જ આવે, એનાથી છૂટાય નહીં, એને ભોગવવા જ પડે. આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મને આ કાયા ભલે કહાઈ જાય, સત્સંગમાં કીર્તનમાં ગળું ભલે તૂટી જાય, અવાજ ભલે વયો જાય, પણ મારે તો તમારા કીર્તન કરવા છે. જે થવું હોય સમાજમાં ગાવા કરતા ભગવાનમાં ગાઈ જાઓ. ઈ હીરા ચમકે ને મીરાની જેમ આકાશમાં, ધ્રુવની જેમ, પ્રહલાદની જેમ ચમકવું છે આપણે. પણ સમાજમાં ગાવું ને તો તળિયા કાઢી નાખશે, પણ ભગવાનમાં ગાવું ને ચમક આવશે. ચમક શરીરમાં નહીં, પણ કોક આવે ને પાસે કેવું હોય, કાક ને કહે કાક, એ માણસ ફરી જાય. આપણે બાપા પાસે જાવી ને ત્યાં બે ત્યાં બધું વયું જાય. કેમ? એની ચમક કહાઈ ગયા સમાજ માટે, રાષ્ટ્ર માટે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારા સૂર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. મને શબ્દ મળે કે ના મળે, મારે
ઉલટાની મજા આવશે. એટલે ગાતા આવડતું એ તો ગાય જ છે, પણ માનો કોઈ બેન ન આવ્યા ગાવા વાળા તો સત્સંગ બંધ નહીં રાખતા. જેવું આવડે એવું ઢીબીને વી આવજો, તેથી ભગવાન ડબલ રાજી થાય. બંધ નહીં રાખતા. હું તો પંથે તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય જોડું નહીં. હું તો પંથ તમારો છોડ્યો નહીં, તારાથી દૂર ક્યારે જાવું નહીં. હું પંથી તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય જોડું નહીં. હું કીધું બહુ દૂર દોડવાની જરૂર નથી. હે બગડાના જોય તો હારું, પણ બાપાનો ખોટા સામે બોલી લ્યો ને તોય માની લે. જાજો બગડાના. હે હરિદ્વાર જોય તો હારી વાત છે, પણ નો જવાય ને તો ઘરમાં માં બેઠી ને પગે લાગી લેજો. 68 ધીરજ માતા પિતાના ચરણોમાં. હે પણ ઈ બેઠી રે ને હરિદ્વાર વિયા જાઓ તો ત્યાં ગંગા આશીર્વાદ નહીં આપે. હે એટલે બહુ દૂર દૂર ભટકવાની જરૂર નથી. પેલા આને હાચવી લ્યો. મેં કાલે કીધું ને, મોટા મંદિરને દાનની જરૂર નથી. પેલા ગામના મંદિરને આપો, ગામના મંડળને સદર કરો. આ મંડળ સદર છે તો દર વર્ષે કથા કરે ને. હે તો ભગવાને આપ્યો હોય તો આમાં આપજો. હે 1000 ગણું પાછું આવશે. શું આવશે? 1000 ગણું પાછું આવશે. અને આ કથા જેટલી થઈ ને અમર થઈ ગઈ ને આમાં આપણે બધા અમર થઈ ગયા. હે બાકી પૈસા ભેગા નહીં આવે, પુત્ર પરિવાર નહીં આવે, એટલે બહુ દૂર નથી જવાનું. હે શેરીએ શેરીએ ગામડે ગામડે સત્સંગ કરો. દુનિયાની તાકાત નથી ભારતને વિશ્વગુરુ બનવામાં રોકી શકે. આ તમારી નારી શક્તિની આ તાકાત છે. હે ને એટલે જ આ ઘોઘરિયાળી માતાજીએ ગામ આખાના સત્સંગ ભેગા કરવા છે. કે ભારતની શક્તિમાં હું તાકાત છે, ભારતની નારીમાં હું તાકાત છે કે 5 બહેનો 10 બહેનો નૈરા બેઠા પંચાયત નહીં ભગવાનનું નામ લે છે. હે ને તમે જોવો આજ 70 વર્ષથી મંડળ હાલે અમારું. 32 કથા કરી. આ ભજનનું બળ જોવો, આ બતાવવું છે. હવે જરૂર છે આ બધી. સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે. સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી. આ શબ્દોને સમજો. આ સંસાર સોરણી વાદળ એટલે આપણને એક જ સમજાય કે બાવા બની જાવું. એટલે ભાઈ બાવા તો પાછા આવ્યા ગામમાં. હે આ બાવાને સમજ્યા જ નથી આપણે. હે સંસાર છોડવો એટલે હું કે સંસારની ખોટી જંજાળ છોડવી. એની રીતે જ હાલવાનું. કોઈ કોઈને સુધારી શક્યું નથી, કોઈ સુધરવાનું નથી. મા દીકરાને ન સુધારે, કે બાઈ ધણીને નહીં, ધણી બાઈને નહીં, હાહુ વહુને નહીં. તમે સુધરી જાઓ. તમે સત્સંગમાં ગયા, તમારી વહુ કેવું પડ્યું, તમારે ભળી ગઈ ને બધી આમાં આવી ગઈ ને આમેથી. હે પણ જો રોજ ચાલુ કર્યો ને આવો આવો તો એ કોઈ ન આવે, તમે બંધ થઈ ગયા હો. હે આ તમે આદર્શ હો સમાજ માટે. તમે કરો ને આજ નહીં તો કાલ તમારી બહુ કરશે. પણ તમે કહીને જાઓ ને હું સત્સંગમાં જાઉં, તું ફોન લઈને બેસી જાય એમ કેવો તો આવતી છે નહીં આવે. એને એટલું કેવું બટા જેથી તને મન થાય કોક દીક આવજો બાપા. બાકી તને ફિલ્મ જોવું જા ને તારે જાવું હોય ને તો કહેજો. તો હું એક દી સત્સંગમાં નહીં જાઉં, છોકરા હું આસવે પછી જોવો જમાવટ થાય. હે મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. એ ભગવાને જીવન જીવવા માટે આપ્યું. એની માટે આપ્યું. હે આવું સુખ પેલા હતું. હે તમારે પહેરવું એ પહેરવા મળે, ફરવું અહીંયા ફરવા મળે, હે ખાવું એ ખાવા મળે, ને સૌથી વિશેષ આવું ભજન મળે. આથી બીજું સ્વર્ગ ક્યું હોય હવે? હે અમારે બીજા સ્વર્ગમાં ન જવું. જન્મ જન્મ આવી રીતે સત્સંગ કરવી, સત્સંગ માટે ગાતા રહેવી,
ગાતા રેવી ગાતા રેવી. મને ભક્તિ મળે, મને મુક્તિ મળે કે ના ભક્તિ મળે, નથી જોતી. મારે ભક્તિ તમારી કરવી છે. મને ફળ મળે કે ન મળે પણ મારે તો ભજવા છે, ભલે કામ ગમે તે કે. હે? મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. હું કીધું હું દૂર દૂર ના જાઉં કદી, હું બહુ દૂર ન જાઉં. હે મંદિરે ન જોય તો હાલશે, મા બાપને પગે લાગી લ્યો ને પછી ટાઈમ રહે તો મંદિરે જાઓ. હે પણ આપણે તો કોક સાધુને ભાળી ગયા એટલે પગમાં દંડવટ કરવી. પણ એને એટલું તો કયો કોઈ દી માને પગે લાગ્યો? હે પેલા તારી માને લાગ, તારા બાપને લાગ, પછી સાધુને લાગ. હે આવો ઔપચારિકતા, આવું ભેદ કરવાનું. હે પછી કે દાદા બહુ કરીને સુખ નથી. સુખ ક્યાંથી આવે? તમારે જોતું નથી, તમારે જોતું નથી, પસતું નથી સુખ. ભગવાનને તો ઘણું આપવું છે, આપણને ઓલી કે ને ઉલટી થઈ જાય સુખની. શું થઈ જાય? ઉલટી થઈ જાય છે. ઓલા હેવાજ પડી જાય છે ને દુઃખી થવાના, એને કેમ સુધારો તમે? ઓલું આવ્યું ને સ્વભાવથી દુઃખી. ઉનાળો જ કે મેર્યા, શાળો જ કે મેર્યા, સોમો જ કે મેર્યા. હવે તો બીજું તો કાંઈ હશે નહીં બાપા. તને ક્યાં લઈ જાવ અમારે? એની જગ્યાએ તેને સુખી દો. ઉનાળો વાહ ભાઈ વાહ, હો હાપુસ 2000 ની હોય ને તો અમારે તો પહેલી વેલી ઘરમાં આવે. હું કેસર, અને તેથી તો બાયું ડબલ લોટ બાંધે. ઉનાળો એટલે ઉનાળો. ત્યાં વળી કોકે સોમાહું. અરે સોમાહું, અરે 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 ચારે બાજુ એ લીલી સમ ધરતી હોય, શ્રાવણ મહિનો આવે ને અમે તો બધે ફેર્યા જ કર્યો. નદીએ નાવા જ આવી, ન્યા એ ગોરમાં બનાવીને ઢેબરા લઈ જાય, જલસા જલસા જલસા. શ્રાવણ એટલે શ્રાવણ. હે આપણે કેવી શાળો, અરે 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 શાળો તો શાળો હો ભાઈ. એ ચારે બાજુ લગ્ન હોય, નવા નવી હાડિયું, નવા નવા કપડા, ભૂખે કેવી લાગે ને અડદીઓ પાક. હે એની આમ ઓલો શાળો જ કે મેરા, ઉનાળો જ કે મેરા. હે ઓલાને દુખી કોઈ ન કરી શકે ને ઓલાને કદાચ ભગવાન આવે ને તો સુખી ન કરી શકે. હે એટલે આ સમજવા માટે છે, આ રામચરિત્ર છે. શું છે? હે અહીંયા બેહીને આપણે કીર્તન કરી ને મારે તમારે ઊભું નથી થવાનું, આમાંનું કાટ લેવી. હું એમ નથી કહેતો કાલથી સુધરી જાય બધા. હે પણ આ કથા સાંભળ્યા પછી આપણું ચિંતન કરવી. આ કથાનું ચિંતન કરો ને હું તો ન્યા સુધી કહું, જો ભગવાનની દે ત્યાં કથા લાય છે. કદાચ અહીંયા નહીં સમજાય એટલું બધું, પણ તમે એકાંતમાં માળા કરતા હોય ને હુતા હોય ને આ સાંભળજો. હું સાંભળું છું કેમ કે મને નથી ખબર હું બોલું છું. હું કાંઈ થોડો લખીને આવ્યો આમાં, હું તમારો ભાવ બોલાવરાવે. હે હું એમાં ઈ જ જોઉં હારું હું બોલ્યો, મારી ભૂલ નથી થઈ ગઈ ને ક્યાંય. એ તો આ તો શબ્દ છે. હે કોઈ શબ્દ એવો તો નથી નીકળી ગયો ને જે લોકોના. હે હું મારી ભૂલ સુધારવા માટે સાંભળું, બાકી હારું છે તો હારું જ છે. હારાની હું ફોનાની એડવર્ટાઈઝ સાંભળી કોઈ દી? એડવર્ટાઈઝ કોની? બગસરાની જ કરવી પડે ને, ફોનાની કરવી પડે ને. ફોનાની કરે એટલે સમજી જવાનો કે આમાં કાક છે. ફોનાની બહુ એડવર્ટાઈઝ કરે ને કોઈ એટલે પછી એની ભેગું બહુ ઊંડું ન ઉતરવું, સમજી લેવું મનમાં. બાકી હોનાની એડવર્ટાઈઝ હોય નહીં. હે એટલે સેવા ધર્મ કઠિન છે જગમાં. શું છે? પણ આગમ અગમ નિગમ, આગળ પાછળ ઉપર નીચે બધી બાજુથી તમને અબજો મળે, છતાં તમે દિલથી સેવા કરો, ભાવથી સેવા કરો. આજ્ઞા આ ધર્મ શું આપ્યું? આગળ શું આવ્યું? પેલો દોહ પરહિત સમ, સુખ નહીં જગમાં, પુણ્ય નહીં, અને બીજાને દુઃખ આપો એના સમાન કોઈ પાપ નથી. એટલે
કર્મનું ફળ ભગવાન કર્મ ઉપર નથી દેતા, તમારા ભાવ ઉપર દે, એના ઉપર દે. એનો એક જ દાખલો દઈને આપણે કથામાં આગળ વધવી. કયો દાખલો? કે માની લો અહીંયા અત્યારે કોઈ માણસ આવ્યો ને મહિનો કગળવાટ, મને 100 રૂપિયા જો, ભૂખ લાગી, ભૂખ લાગી, ભૂખ લાગી. હે? અને આપણે કથાનું ડિસ્ટર્બ થાય એટલે આપણે જોવે કે 100 રૂપિયા દેવા લાયક નથી. શું છે એ 100 રૂપિયાને લાયક નથી. એ માણસ એનું જોયા ભેગી ખબર પડી જાય ને, અમુક માણસને પડી જાય ને આપણને. પણ છતાં પછી આપણે કથામાં વિક્ષેપ થાય ને એને ખાવાના માંગે. માય હું માંગ્યા કે મારે જમવું છે, 3 દિવસથી જમ્યો નથી. એટલે આમાંથી એકાદા બેનને દઈ આવી જાય, ખાવું છે ને બિચારાને. શું કે ખાવું છે, દઈ દેવી. અને તમે દઈ આવો. તમે શું કર્યું? પુણ્ય કર્યું ને? શું કર્યું? હે? પુણ્ય કર્યું ને તમે. પણ માની લો એ માણસ વેસની છે, 100 રૂપિયાને જઈને પી ગયો અને એને નશો છો અને ઘેરે જઈને બાઈ ભેગો બાંધ્યો. પછી પીધેલાને તો ધાર્યું હોય નહીં ને ખીજમાં હાથમાં ધોકો આવ્યો ને બાઈને મારી નાખી. જેટલું પાપ એને લાગે ને એટલું તમને લાગે. કોને લાગે? તમને લાગે. નકર તમે કર્યું તું, પુણ્ય કર્યું તું ને, તમે તો એમ સમજો ને કે 100 રૂપિયાનું દાન કર્યું. હે? ભગવાન પુણ્ય આપશે, પુણ્ય ન આપે. એટલે કીધું દાન જોઈને દેવાનું. શું કીધું? દાન જોઈને દેવાનું. એક જ વસ્તુમાં આંખી વિશે દેવાનું, ખવડાવવામાં. હામો ખાય એને, એમ નહીં ઘેર જઈને ખાય. 2000 નું ખાય બેહાડીને ખવડાવી દેજો, ન હોય તો ઉછીના લઈને ખવડાવી દેજો. માંગે તો એમ કહીને 2000 ની થાળી જોતી, ઉછીના લઈને પણ આંગણે આવીને કોઈક માંગે તો ખવડાવી દેજો. એમાં પાત્રતા નહીં જોતા, ભલે ડાકુ હોય, ચોર હોય, દુશ્મન હોય, પાપી હોય, પણ નજર હામો ખાવો જોવે. પણ પૈસા દેતી વખતે હોવાર પછી મોટું મંદિર હોય તોય ભલે, સામાન્ય જગ્યા હોય તોય ભલે, પણ એ રૂપિયો વપરાય ક્યાં? આજ હવે મારે જાગૃતિ આ ફેલાવવાની છે ગામે ગામ. અત્યારે જે મંદિરોના કૌભાંડ નીકળે મોટા મોટા, હે, એને તો કઈ ફેર નથી પડતો, પણ હજારો લોકોની શ્રદ્ધા. પછી અત્યારે આપણે કેવું લખ્યું, સાધુડા બધા આવા. સાધુડા નથી આવા. સાધુડા એ તો આશ્રમ વેસી નાખ્યા સમાજ હાટું. આવા સાધુડા હોય. હે? તમે ઊંધે ભરાણા એને મૂકીને. કેમ? તમારે ફોટા પાડવા હતા, મોટું દેખાવું તું. હે? એટલે કહું છું, એક વ્યાસપીઠથી જાગો, જાગો. હવે દેતા પહેલા 100 વાર વિચારો. દેવાની ના નથી, આપો ને. ભગવાન આપ્યું તો દેવા માટે છે, પણ તમારો રૂપિયો, એક રૂપિયો યોગ્ય ઠેકાણે વપરાય. એ ઘડીક માન આપશે, પણ તમે છે ને એક ગાયને રૂપિયો આપશો ને તો ભગવાન તમને 1000 ગણું માન આપશે. એટલે રૂપિયો દાન જોઈને આપો. પણ હવે તો આપણે ટેવ પડી ગઈ ને, મોટો સાધુ આવે, મોટો સંત આવે તો એનું પેકેજ મોટું, 2 મિનિટ આવીને વ્યા જાય, ચાલુ કથામાં ડિસ્ટર્બ કરીને જાય. હે, મારા તો અનુભવ છે. અમુક મને ખબર જ ન હોય, ચાલુમાં પ્રસંગ હાલતો હોય ને સીધા આવી જાય. અમને આખા બધાને ઉતારી દે ગાડીએથી ને હાર પહેરાવીને તરત પાછા કવ લઈને વ્યા જાય. બાપા તો હું કામ આવ્યા અહીંયા? હે, 2 મિનિટ આવો. આ રામની કથા છે, રામના નામ સાંભળો, 2 નામ લ્યો, 2 નામ લેવરાવો તો આવો અહીંયા. ખબર લેવા દેવા હતા તમે? હે? તો એને 50,000 દે, પણ ઓલો 7 દી ભામણે જાપ કર્યા તો એને 5,000 દેવા હાલ આવે. એટલી 10 કલાક પૂજા કરે, ઓલું 10 નું લઈ જાય. તો પછી ફળ મળે? કોની ભૂલ છે? હે? ન હોય તો હવા રૂપિયો આપો બ્રાહ્મણને, પણ હોય તો જેની મહેનત જોઈને આપો. બ્રાહ્મણ હોય, સાધુ હોય, જે હોય. હે? પણ ઓલા આવે એટલે એને દે. એને પછી જરૂર નથી. એને જરૂર હોય ને દો ને તોય તમને પુણ્ય મળે. એને નથી બાઈ, નથી છોકરા, કાંઈ છે ને. હે, ઓલો ઘર લઈને બેઠો છે, એને દર મહિને 20,000 નો ખર્ચો છે. એને દેવો તો એના 5 જણા જમશે ને, એટલે મારો ઠાકર ઉપરથી ખોબલે આશીર્વાદ દે. કોઈ વિઘ્ન આવ્યું ને તો વિઘ્ન વયું દાહે તમારું. હે? એટલે 2 હાથ જોડીને કહું છું, દાન બહુ આપે છે બધા, પણ જોઈને આપજો. હવે જાગવાની જરૂર છે આપણે. હે, નકર ઓલું કહી ને કે બધું જાહે, પૈસા જાહે ને છેલ્લે પાછી આસ્થા જાય ને આપણી. દુઃખ એનું છે, પૈસા જાય ને પછી પાછા આપણા ધર્મને કલંક લાગે. અને આવા હારા સાધુ છે ને, ઓલી કહેવત છે ને, હુકાવા હે લીલું પડે છે. પછી તો ઓલા જેને કોઈ દે સાંભળ્યું તો એ બધાને કાઢ્યું દે, પછી બાપાને કાઢ્યું દેતા હોય.
ઈ થોડો બગડાણ આવ્યો હોય, જોયું હોય તેને ખબર હોય ને. હે ઈ તો પછી કોઈ દી જોયો ને એ બધાય ને. એટલે ક્યાંય પણ સાધુ સંતો આપણે કોઈનો વિરોધ નથી, કોઈ મંદિરનો વિરોધ નથી, પણ તમે દાન દેવા જાઓ એટલે જોજો કે આ દાન વપરાય છે કે નહીં. હું કહું છું બગડાણા આખી વિશે આપી દો, કેમ ત્યાં વપરાય છે. હે હતાદાર વપરાય છે, હે પરબ વપરાય છે. હે એટલે જોવો, આ સમજવાનો આ ચરિત્રનો સમય છે, હવે જાગવાનો સમય છે. બહુ ઉતા હે એક વાર આ બધું કરીને જોવો, સાંભળીને નહીં. 1-6 મહિના મનમાં જે દાન કરતા હોય મોટા મંદિરમાં કરો જ છો તમે બધા. વરહે માણા પોતાની આવકમાંથી કાંઈ ને કાંઈ કાઢે જ છે ને બધા. હે બધા સમજે છે, કેમ કે આ તો ભારત છે, આ દેવાથી રાજી થાય, આ લેવાનો દેશ નથી, આ દેવાનો છે. કોરોનાના સંકટમાં આપણે રસી આપી બધાને. હે આ મોદી સરકાર એમને થોડો મોદી મોદી થાય છે. હે કમળ છે, કમળમાં કોણ બેઠું? બ્રહ્મા બેઠા. કમળમાં કોણ બેઠું? હે લક્ષ્મી બેઠી. હે એટલે બધા દે છે, બહુ દે છે, પણ તમે દ્યો, જોઈને દ્યો. પૈસાની બાબતનો, બાકી સમય ગમે ત્યાં આપો, સેવા ગમે ત્યાં આપો, પણ પૈસા દેવાની વાત આવે. નકર મેં કીધું આમ થાય, દીધા તા 100 રૂપિયા દાનમાં, પણ એનો દુરુપયોગ છો. આવા આશ્રમમાં તમે દીધું હોય ને દાન, અને પછી ન્યા ભોપાળા નીકળે ને એટલે એનું પાપ તમારે ભોગવવું પડે. એમ નહીં માનતા તમે છૂટી ગયા. કેમ કે આશ્રમમાં એનું નહીં, પણ હજારો લોકોની આસ્થા તૂટે, વિશ્વાસ તૂટે. શું તૂટે? હે એક તો માણસ ધર્મથી ભાગતો હોય ને એમાં માણ થોડોક ધર્મ મંદિરે જાતો છો હોય, બેન દીકરી, હે ને પછી આવું નીકળે. શું કામ? આપણો વિશ્વાસ આંધળો છે, આંખ બંધ છે, દેખા દેખીમાં વિયા ગયા. ક્યાં વિયા ગયા? હે આંખ ખોલીને આપો. પેલા તો મંદિરે જાવ એટલે શ્રદ્ધા લઈને જાવ, બીજું કાંઈ પૈસા નહીં, શ્રદ્ધા લઈને જાવ. અને યોગ્ય હોય ને, શ્રદ્ધા હોય ને એટલે તમને આપોઆપ તમારે ન દેવો હોય તો દેવાય જાય. હે હું કથા એમને બધાને આપી દેતો ને આમ છાતી ઠોકે ને કહું 51 હું આપે. મારી પાસે નથી કઈ 51 દેવાના, મેં કોઈ પાસે એ રીતે લીધા નથી. ક્યાંથી ઘર હાલે છે, ખાઈ પીને જલસા કરવી. હે ને મોટું ફળ મને ભગવાન આપી દીધું. દીકરાને ભણાવવાના ખર્ચો થાય, 3 લાખનો ખર્ચો થાય, પણ આ કથા કાંઈ લીધા વગર કરીને એટલે જેણે જે દીધું લઈ લીધું. તો મારે છોકરો 4 વર્ષ ભણે, 12 લાખનો ખર્ચો થાય. આ વ્યાસપીઠે કૃપા કરીને બધું સરકારીમાં થઈ ગયું, ખાલી 50,000માં પૂરું થઈ જાય. આપી દીધું મને. હે કે સેવા કરી છે. આગળ આવ્યું ને, મને મેવા મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે. એ ક્યાં દુબળો છે? નકર દર વર્ષનો 3.5-4 લાખનો ખર્ચો થાય પ્રાઇવેટમાં, અને 3જા વારામાં મેળ આવી ગયો. મેં વિચારે કર્યો તો, આ જો વ્યાસપીઠે આ સાગરભાઈના વખાણ નથી કરતો, બરોબર ત્યારે શિક્ષક મંત્રી તમારી ઘરે આવ્યા હતા, સાગરભાઈ લઈને આવ્યા હતા ને, અને ત્યારે જ મારા છોકરાને 3 વખત એને વારો ન આવ્યો ને છેલ્લી ટ્રાય હતી. અને મેં મનોમન બાપાને પ્રાર્થના કરી, મેં કીધું ન થાય તો મારે સાગરભાઈ પણ આવવાનું જ હતું કે તમે હાલો મારી ભેગી ભલામણ લઈને. પણ વળી ત્યાં તો મેળ આવી ગયો. નકર સાગરભાઈ પણ આવત. કેમ કે પછી લાભ લે જ થોડો, કે ભાઈ તમે ભલામણ કરો, ટકાવારી બધું હતું. હે પણ આ ભગવાન દયાળુ છે. હે કરેલું ક્યાંય જાતું નથી, વાર લાગે, પણ કરેલું યોગ્ય ઠેકાણે જોવે. હે એટલે હું જોઉં છું સમાજ બહુ દાન આપે પણ દેખાવમાં આપે. ને કળિયુગમાં એક જ દેખ્યું છે ધર્મ આવ્યું ને પેલા દી 4 થરણ છે ધર્મના, પણ કલી આવીને 3 તો કાપી નાખ્યા. અત્યારે હાસુ થઈને રેવાય? નો રેવાય. તમે નો રહી શકો, ગમે એટલા હાસા હોવ ને, સમાજ તમને ગાંડા કે શું કે? ગાંડા કે ગાંડા. હે આપણે હાસુ બોલે એટલે એ તો ખાલી બોલે, બાકી અંદર તો આમ જ છે. હે અત્યારે પવિત્રતા કેમ રાખવી? અત્યારે અમારે બ્રાહ્મણે કેવી, પેલા અમે કોઈને ઘેર જમતા નહીં, અત્યારે એવું કરો 2 છોકરા ભૂખ્યા મરે. હે અત્યારે એમ કેવી કે અમે હાથે બનાવશું એટલે યજમાન બીજેથી બોલાવે નહીં. હવે બધે કરવી શું થાય? છોકરાને પછી ક્યાં માવતરે મૂકવા જવા? હે એટલે ભગવાને કીધું તમે તારે ખાઈ પી લ્યો. હે
એટલે અમુક પછી પાછા એને વાત કરે અમારે દાદા તો ગમે ત્યાં ખાઈ લે, પણ ખાઈ લે તો હારું ને બાપા, નો ખાય તો દુઃખ અને ખાય તો આમ કે હે આવું બધું થાય છે હે. પણ આ સમય આ હું કળિયુગ, આમાં કોઈનો વાંક નથી, નથી બ્રાહ્મણનો નથી તમારો, આ કળિયુગ આ બધા ખેલ ખેલે. કોણ ખેલે? આપણને બધાને સગડોળમાં ફેરવે. પૂછડે પકડો તો સિંગડે જાય, સિંગડે પકડો તો પૂછડે જાય, વચ્ચે આપણે તૂટવાનું. અને દયા, દયા તો ક્યાં દેખાય કોઈને હે? આ હું તમને વાત કરું, દયા ક્યાં દેખાય? અમને દેખાણી બાપાની દયાથી. જો અમે હનુમાન સાહેબ પાઠ આજે છે ને 2000 રૂપિયાના 1000 રૂપિયાના લાડવા ને 1000 રૂપિયાની આપણે